આજનો જે મારો પહેલો પ્રશ્ન છે કે આજનો યુવાન છે ને બહુ ખાસા સ્માર્ટફોનના એડિક્શનના કારણે ઘણા ખરા ગેરમાર્ગે દોરાઈ ગયો છે અને સ્માર્ટફોનના જ કારણે બીજા ઘણા એવા વ્યસનોની અંદર પણ ઇન્વોલ્વ થઈ ગયો છે. તો તમારો શું ટેક છે કે આ યુવાનોને અટાણે કઈ રીતના પાછા એક રાઈટ ટ્રેક પર લાવવાની જરૂર છે? ખૂબ સરસ પ્રશ્ન છે. આજે યુવાનો છે એ સ્માર્ટફોનના એડિક્શનની અંદર વધુને વધુ જતા જાય છે. બીજું જે તમે કહ્યું કે વ્યસનોની અંદર જતા જાય છે. હવે એક વાત આપણે જોઈએ તો આખી આ જનરેશનનું રિવોલ્યુશન છે અને એક જનરેશન ગેપ પણ આપણને દેખાય છે. પહેલાં આપણે એવું કહીએ અને મોટાભાગના વડીલો એવું કહેતા હોય કે અત્યારના યુવાનો છે બગડી ગયા છે અને અત્યારના યુવાનોને સ્માર્ટફોનનું એડિક્શન થઈ ગયું છે, બગડતા જાય છે, હવે હાથમાં રહેતા નથી. અમારી વખત એવું કાંઈ નહોતું. તો પહેલો જ પ્રશ્ન એ વડીલોને આપણે એ કરવાનો થાય કે તમારી વખતે બગડવાના એવા કોઈ સાધનો પણ નહોતા, એટલે કોઈ એવું બગડવાના સાધનો નહોતા એટલે યુવાનો છે બગડતા પણ નહોતા. પણ અત્યારે એવા સાધનો છે એટલે બગડે છે. હવે આ એક વાસ્તવિકતા સૌપ્રથમ તો આપણે સ્વીકારી લેવાની વાત છે. જેમ જેમ ટેકનોલોજી આવતી જાય એમ ઘણા બધા એના ફાયદાઓ પણ છે, એમની સાથે કેટલાક ગેરફાયદાઓ પણ રહેલા છે. આપણો મૂળ પ્રશ્ન એવો હતો કે યુવાનો છે એ સ્માર્ટફોનના એડિક્શનની અંદર વધુને વધુ જતા જાય છે, તો એનાથી ને બચવા માટે શું કરવું જોઈએ? તો એનાથી ને બચવા માટે પ્રેક્ટિકલ ઉપાય આપણે વિચારવા પડે. ફિલોસોફીની વાત તો ઘણી છે કે ભાઈ આપણે સ્માર્ટફોન વાપરવાનું જ બંધ કરી દઈએ, કે સોશિયલ મીડિયા વાપરીએ જ નહીં, પછી સ્ક્રીન ટાઈમિંગ થોડોક આપણે ઘટાડી દઈએ. આ બધું ફિલોસોફીમાં સારું લાગે, પુસ્તકોમાં સારું લાગે, કારણ કે જમાનો ટેકનોલોજીનો છે એટલે ટેકનોલોજી તો લોકો વાપરવાના જ છે અને વાપરવી આ સમયની માંગ પણ છે અને અનિવાર્ય પણ છે. તો શું એવું કરવું કે જેનાથી ને સ્માર્ટફોનનું એડિક્શન ઘટે? તો એના માટે રસ્તા આપણે જ બંધ કર્યા છે કે લોકો પહેલાં છે નાના બાળકો છે પ્લેગ્રાઉન્ડની અંદર રમવા માટે જતા, આપણે નાના હતા ત્યારે ક્રિકેટ રમવા માટે જતા અને ઘણી બધી એવી રમતો રમતા. એ રમતોનું પ્રમાણ આજે છે ઓછું થતું જાય છે અને જે ઓછું થતું જાય છે એમનું કારણ આપણા માતા પિતાઓ આપણે કહી શકીએ, કે આપણા શિક્ષકો કહી શકીએ, કે આપણી જે કંઈ વ્યવસ્થા ડેવલપ થઈ આપણે કહી શકીએ. આપણે પહેલાં સ્કૂલેથી આવી અને સીધા રમવા માટે વયા જતા. અત્યારે જે યુવાન છે અથવા તો નાનપણથી જ આની શરૂઆત થાય કે બને છે એવું કે આખો સ્કૂલે જાય બપોર સુધી અને પછી ટ્યુશનની અંદર જાય, પછી એમને હોમવર્ક જ એટલું આપી દે છે કે એ ગ્રાઉન્ડ સુધી પહોંચતો જ નથી અને વચ્ચેનો જે કંઈ એનો થોડોક એવો સમય મળે છે એ સમયની અંદર સ્માર્ટફોનનો ઉપયોગ એ પોતે કરે છે. તો રસ્તો આપણે જ બંધ કર્યો છે ગ્રાઉન્ડમાં મોકલવાનો, કારણ કે પહેલાં એવું કાંઈ નહોતું. પણ અત્યારે છે એ બાળકો ગ્રાઉન્ડની અંદર જઈને રમવાનું જ બંધ કરી દીધું છે એટલે એની પાસે બીજો મનોરંજનનો ઓપ્શન આ એક જ વધે છે એટલે તેની તરફ તે જાય છે સ્માર્ટફોન. એટલે સ્માર્ટફોન તરફ એ ઓટોમેટિકલી વયો જાય છે. અને આમે ગેમિંગ કલ્ચર થોડુંક વધારે ડેવલપ થતું જાય છે. હા, ગેમિંગ કલ્ચર પણ ડેવલપ થતું જાય છે. ઇવન ગેમિંગ ઇન્ડસ્ટ્રી પણ એટલી ડેવલપ થતી જાય છે અને એમાં રોજગારીની તકો, જોબ ઓપોર્ચ્યુનિટી પણ ખૂબ સારી એવી વધી છે. એક એનું સારું પાસું છે. પણ એ ગેમિંગના કારણે આજે યુવાનો બગડી રહ્યા છે અથવા તો સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે. એમનું કારણ જો કોઈ હોય તો હું સ્પષ્ટપણે એવું માનું છું કે આપણે માતા પિતા છીએ. માતા પિતા આપણા સંતાનોને બરાબર સમય આપતા નથી, ટાઈમ આપતા નથી. રિસન્ટલી જ હું મારો એક એક્સપિરિયન્સ છે અહીંયા શેર કરવા માગીશ કે હું એક લગ્નની અંદર ગયો હતો. અમારા રિલેટિવનો એક છોકરો એ પણ લગ્નની અંદર આવેલો અને ગેમ રમતો હતો મોબાઈલની અંદર. એટલે મેં એને જોયો, 5 મિનિટ બધું ઓબ્ઝર્વેશન કર્યું અને પછી એને કીધું કે ભાઈ આપણે ગેમ મૂકી અને કંઈક વાતો કરીએ. પણ એ તૈયાર ન થયો અને ગેમ રમવામાં જ એનું ધ્યાન હતું. મને જવાબ દીધો તો પણ મોબાઈલની અંદર જોતા જોતા જ છે એને મને જવાબ દીધો. પછી થોડીક યુક્તિ પ્રયુક્તિઓ અજમાવીને છે એને કોઈ પણ રીતે મેં કન્વિન્સ કર્યો મારી સાથે વાત કરવા માટે અને પ્રેમથી સમજાવ્યો અને એ રીત અપનાવી એટલે વાત કરવા પણ તૈયાર થયો. પછી મેં એને પૂછ્યું કે જો તને ખબર છે કે આ ગેમ છે એ તારા ફ્યુચરને કેટલું સ્પોઇલ કરે છે, કેટલું હાનિકારક છે તારા ભવિષ્ય માટે, છતાં પણ તું આ ગેમ રમે છે, તો શું કામ રમે છે? અને તું આ ગેમ રમે છે
તો તારા માતા પિતાને ગમતું નથી એટલે તને ટોકે છે, તને ખીજાય છે, આ સાચું છે. તો તું મને એમ કે માતા પિતાને ન ગમે એવી પ્રવૃત્તિ છે, એવી એક્ટિવિટી આપણે કરાય કે ન કરાય? એટલે એને થોડીક વાર 2-5 સેકન્ડ વિચારીને કીધું કે માતા પિતાને ગમતું ના હોય એવું આપણે કરાય નહીં. મેં કીધું છતાં પણ તું આવું કરસ તો શું કામ કરસ વિચાર. ત્યારે એને જે જવાબ દીધો તે દરેક માતા પિતાની આંખો ખોલી નાખે તેવો જવાબ છે. એને એવું કીધું કે મને મારા માતા પિતા છે એ સમય આપતા જ નથી, એ નથી આપતા એટલે હું ગેમ રમું છું. આ વાસ્તવિકતા છે. આ દરેક માતા પિતાએ કડવી વાસ્તવિકતા છે અને આપણે સ્વીકારવા જેવી છે. પછી એને મને એક ઇન્સિડન્ટ કીધો, એને પોતાનો એક પ્રસંગ કીધો કે હું નાનો હતો ત્યારે અમે લગ્નની અંદર ગયા હતા અને લગ્નની અંદર ગયા ત્યારે મારે મારા પપ્પા સાથે કંઈક વાત કરવી હતી, પણ એને મારી વાતમાં ધ્યાન જ ન આપ્યું અને બીજાની વાતો જ સાંભળતા રહ્યા અને બીજાની સાથે વાતો કરતા રહ્યા. આગળ મને એક વાત કરી કે લગ્નની અંદર હું ખોવાઈ ગયો હતો અને ખોવાઈ એટલા માટે ગયો હતો કારણ કે મારા માતા પિતા છે એ બીજાની સાથે વાતો કરતા હતા અને એમાં ક્યાંક જુદો પડી ગયો. એ બાળક તો નાનો હતો એટલે એને તો કાંઈ બુદ્ધિ હોય નહીં, ખોવાઈ પણ જાય. પણ એને શું કીધું કે એમાં વાંક મારા માતા પિતાનો હતો કે બરાબર અમને પૂરતું અટેન્શન આપતા નથી, અમને પોતાને ટાઈમ આપતા નથી, એટલા માટે છે હું આ ગેમ રમું છું કારણ કે મને એમાં મજા આવે છે. તો પહેલો જ પ્રશ્ન એ છે અને પહેલી જ વાત એ છે કે માતા પિતાએ છે પોતાના સંતાનોને છે એ સમય આપવો જ પડે અને જો એ સમય આપણે ન આપીએ તો આપણા જે બાળકો છે તે મનોરંજન ગોતવા માટે આવા સ્માર્ટફોન પાસે જશે અને જો આપણે તેમને બરોબર પ્રેમ નહીં આપી શકીએ તો એ પ્રેમને ગોતવા માટે બીજી જગ્યાએ પણ જશે, બીજા પાત્રોમાં કે બીજા પાત્રો પાસે પણ જશે. એટલે એ બરાબર છે, આપણે ધ્યાન રાખવું પડશે કારણ કે એને જ્યાં કંઈ પણ ખૂટતી વસ્તુ છે એ ખૂટતી વસ્તુની પરિપૂર્તિ કરવા માટે ક્યાંક ને ક્યાંક જગ્યા ગોતી જ લેવાનો છે. એટલે સ્માર્ટફોન યુવાનો વાપરતા ઓછા થાય તો એટલે સ્માર્ટફોન યુવાનો વાપરતા ઓછા થાય એના માટે ધ્યાન છે માતા પિતાએ જ્યારે બાળક નાનું હોય ત્યારથી જ રાખવું પડશે. એના માટે સૌથી પહેલો ઉપાય અને જે અલ્ટિમેટ ઉપાય આપણે કહી શકીએ એ છે કે આપણે આપણા સંતાનોને સમય આપીએ અને આપણા સંતાનોની હાજરીમાં આપણે માતા પિતા છે એ સ્માર્ટફોનનો બને એટલો ઓછો ઉપયોગ કરીએ. આદર્શ એ છે કે આપણે તેનો ઉપયોગ કરીએ જ નહીં. એ સૌથી સારામાં સારો અને પ્રેક્ટિકલ ઉપાય છે કારણ કે આપણે જેવું કરીએ છીએ એવું જ બાળકો કરે છે. બાળકો એ આપણું પ્રતિબિંબ છે. જેવા આપણે બનીશું એવા જ આપણા બાળકો છે એ બનશે. કારણ કે ઘણીવાર જોયું છે કે સાવ નાના બાળક હોય, જમતા ન હોય એટલે પહેલાં જ ફોન આપી દે એટલે જમી લઈએ એમ. ફોન આપી દે કારણ કે આ હવે તો સ્માર્ટફોનની એક શું કે નીવ છે નાનપણથી જ રોપાઈ જાય છે. આ એક તો આપણે 20 વર્ષના 21 વર્ષના થયા ત્યારે આપણે 12મા પછી એક હતું કે ભાઈ 12મું પૂરું કર પછી તને ફોન મળશે. ફોન આપીશ અને આ તો નાનપણથી જ કે જ્યારથી જન્મે ત્યારથી જ ભાઈ જમી લે તો ફોન મળશે, કે જમતા જમતા જ ફોન આપે એટલે કે ફટાફટ જમી લઈએ શાંતિથી. આ એક ખોટું કલ્ચર પણ ડેવલપ થઈ રહ્યું છે કારણ કે એને નાનપણથી જ સ્માર્ટફોનની ટેવ પડી ગઈ છે. હવે એના વગર એને ચાલશે જ નહીં. એટલે આ ટેવ આપણે જ પાડી છે. છોડ હોય એને તમે જે દિશા તરફ વાળો એ દિશા તરફ ફળે, પણ એ જ્યારે મોટું વૃક્ષ બની જાય પછી એને તમારે જે દિશા તરફ વાળવો છે એ દિશા તરફ ફળશે નહીં. એટલે આપણે શું કરીએ છીએ, બાળકને જરૂર કેની છે, એને પ્રેમની જરૂર છે, એ ખાતો નથી તો એને બીજી કોઈક વસ્તુની જરૂર છે, એને સ્માર્ટફોનની જરૂર નથી. તો એના માટેના બીજા રસ્તાઓ હોય જે આપણા માતા પિતા છે એ પહેલાંના વર્ષોની અંદર અપનાવતા તો એ આપણે અપનાવવો પડે. આ તો આપણો સંતાન છે એ શાંત રહેતું નથી એટલે એને સ્માર્ટફોન આપી દેવો એ તો એક ટેમ્પરરી ઉપાય થયો. ધારો કે માથું દુખતું હોય તો તમે પેરાસિટામોલ લઈ લીધી એટલે ટેમ્પરરી ઉપાય થયો, પણ એ એક તો એક સ્ટીરોઇડ જ છે જે ભવિષ્યની અંદર તો આપણે નુકસાન કરવાનું જ છે. એમ આપણે આ જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ બાળકને શાંત રાખવા માટે મોબાઈલ આપી દઈએ છીએ એ ટેમ્પરરી ઉપાય છે, એ સ્ટીરોઇડ આપવા જેવો ઉપાય છે. એ ભવિષ્યની અંદર સ્પોઇલ કરશે અને કરશે જ. આ એક વાત થઈ. બાળકને આપણે સ્માર્ટફોન આપીએ છીએ અને એનાથીને જ્યારે યુવાન બને છે
ત્યારે સ્માર્ટફોનનો એડિક્ટ થઈ જાય છે. એક વાત. બીજી વાત એ કરવી છે કે જે અત્યારે યુવાનો છે જ અને સ્માર્ટફોનનું એડિક્શન તેમને લાગી ગયું છે, તો હવે તેમના માટે શું કરવું? તો તેમના માટે પણ આપણે જવું તો પ્રેક્ટિકલ ઉપાય તરફ જ જવું પડશે. ફિલોસોફીની વાત તો મેં કહ્યું એ બધી પ્રવચનોમાં સારી લાગે, પુસ્તકોમાં સારી લાગે. પ્રેક્ટિકલ ઉપાય એ છે કે આપણે આપણા મિત્રોની સાથે મળવાનું વધારે રાખીએ, પરિવાર સાથે આપણે વાતચીત કરીએ, એમની સાથે વધારે સમય આપવાનો આપણે પ્રયત્ન કરીએ. અને આપણા બધાના મનની અંદર એવું હશે કે મારે મારો ફોન મૂકી અને પરિવાર સાથે છે વાતચીત કરવી છે. ઘણા બધાના પરિવારની અંદર એવું કલ્ચર જ હોતું નથી, એવું વાતાવરણ જ હોતું નથી, એટલે ત્યાં પોતે સમય ના આપે અથવા તો ના આપી શકે એવું બને. આ વાસ્તવિકતા છે, આપણે સ્વીકારવા જેવી છે. આપણે એમ કહીએ યુવાનોને કે ભાઈ પરિવાર સાથે બેસીને વાતચીત કરો, પણ ઘરમાં જેવું કલ્ચર ના હોય તો એ છે એ પોસિબલ થવાનું જ નથી. તો ત્યાં આપણે બ્રેક મારવી પડે. બીજું શું? બીજું એ કે તમારા એવા મિત્રો તો હોય જ, તો એ મિત્રોની સાથે તમે છે ટાઈમ સ્પેન્ડ કરવાનું રાખો. અને આપણી જે વૈદિક આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે, એ જીવનશૈલી તરફ આપણે પાછું વળવું પડે. જેમ કે યોગા કરીએ, કસરત કરીએ, ધ્યાન કરીએ. આ બધા એવા પ્રેક્ટિકલ ઉપાયો છે જે ડાયરેક્ટલી આપણને આ સ્માર્ટફોનના એડિક્શનમાંથી આપણને છોડાવશે નહીં, પણ ધીમે ધીમે આપણા મન ઉપર અસર થશે, આપણું મન શાંત થશે, સ્થિર થશે, તો આપણને સારા વિચારો આવશે, તો આપણને છોડવાના જે વિચારો છે, આપણે જે કરવું છે એ આપણું મનોબળ મજબૂત બનશે અને તો આપણે તેના તરફથી છૂટી શકીશું. બીજું એ છે કે પહેલી વાત તો આપણે કરી કે ભાઈ આ ઉપાયો આપણે અજમાવીએ. બીજો ઉપાય જે પ્રેક્ટિકલ એ છે કે આપણે સ્માર્ટફોન વાપરવાનો ચોક્કસ સમય છે એ નક્કી કરી દેવો પડે અને એ જ સમય દરમિયાન આપણે સ્માર્ટફોન વાપરશું. ધારો કે જમતા હશું ત્યારે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, બેડરૂમની અંદર જશું પછી સ્માર્ટફોનનો ઉપયોગ આપણે બિલકુલ નહીં કરીએ, અથવા તો અમુક સમય આપણે એવો નક્કી કરી દઈએ કે કોઈ પણ કામ આવે સ્માર્ટફોન નહીં, નહીં અને નહીં. એ ઉપાય આપણે અજમાવશું, કરશું એટલે 2 દિવસ ચાલશે, 3જા દિવસથી હતું ને એવું થઈ જશે. પણ દ્રઢ મનોબળ સાથે એ જે ઉપાય છે એને આપણે વળગી રહેવું પડશે, તો આ સ્માર્ટફોન તરફથી આપણે છે એ દૂર થઈ શકીશું. ત્રીજો ઉપાય એ છે, મેં જે પહેલા ઉપાયમાં વાત કરી કે સારા વિચારો આપણને આવશે. તો સારા વિચારો આવવાનું એમને શરૂ નહીં થાય, પણ સારા વિચારો આપણને આવે એમના માટે આપણે સારું વાંચન પણ કરવું પડશે અને સારું આપણે સાંભળવું પણ પડશે. તો આપણને વાંચનની ટેવ અત્યારે ન હોય એ સમજી શકાય એવી વાત છે, કારણ કે જેના માટે આપણે વાત કરીએ છીએ ઓલરેડી સ્માર્ટફોન એડિક્ટેડ છે, એમને છે વાંચવાની ટેવ નહીં હોય, પણ આપણે શરૂઆત કરીએ. દરરોજનું કોઈ સારા પુસ્તકોનું 1 પાનું વાંચીએ, અડધું પાનું વાંચીએ, 1 ફકરો વાંચીએ. શરૂઆત આપણે કરીશું તો આપણને છે એમાં રસ અને રુચિ જાગશે, તો આપણી યાત્રા લાંબી થશે. એવું નથી કે એક દિવસમાં આખું પુસ્તક વાંચી નાખીએ, અડધું પુસ્તક વાંચી નાખીએ. એ બધું ફિલોસોફીમાં સારું લાગે. આપણે પ્રેક્ટિકલ ઉપાયોની વાત કરીએ છીએ. એકાદ 2 વાંચો પછી કંટાળો, એટલે 1-2 ફકરા વાંચવાથી શરૂ કરો. અને મેં કીધું ને સારા પુસ્તકો વાંચવાનું શરૂ કરો. ઘણા બધા વાંચવાનું શરૂ કરે તો છાપાઓ વાંચવાનું શરૂ કરી દે. નહીં, એ આપણે નથી કરવાનું. સારા પુસ્તકો વાંચો. પછી જે ઉપાય, ચોથો ઉપાય મારે કહેવો છે, બહુ જ અગત્યનો ઉપાય છે અને ઘણા બધા આ વાત સાથે સહમત હોય ના હોય, એ પોતાના વિચારો ઉપર અને પોતાની માનસિકતા ઉપર ડિપેન્ડ કરે છે, પણ એક ઉપાય છે. એને ઉપાય એ છે કે આપણે છે કોઈ પણ સ્પિરિચ્યુઅલ એવા સ્થાન હોય, મંદિરો હોય, તો ત્યાં આપણે જવાનું રાખીએ. ત્યાં આગળ જે કોઈ સંતો છે ત્યાં આગળ એવી બધી વાતો કરતા હોય, નિયમિત સત્સંગ સભાઓ થતી હોય. એટલા માટે છે આ ઉપાય આ સ્માર્ટફોનના એડિક્શનમાંથી બચવાની વાતો પણ થતી હોય. એ સંતો સાથે, તેમના હરિભક્તો સાથે, મંદિરે આવતા લોકો સાથે અટેચમેન્ટ પણ સારું એવું હોય. એટલે છે આ એડિક્શનમાંથી આપણે બહુ જ સારી રીતે અને બહુ ઝડપથી છે બહાર આવી શકીએ. પણ હું સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છું, એટલે સ્વામિનારાયણના મંદિરે જાઉં છું. એક હું સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આસ્તિક ભાવ ધરાવું છું એટલે ત્યાં જાઉં છું. પણ જે લોકો સ્વામિનારાયણ નથી તેને શું કરું? તો બીજા ઘણા બધા એવા સ્થાનો છે કે જ્યાં આગળ આવી બધી વાતો થાય છે. સ્વાધ્યાય કેન્દ્રો ચાલે છે,
પછી RSS ની પેલી શાખા થાય છે, સભાઓ થતી હોય, એ બધાની અંદર આપણે જોડાઈએ અને આ બધું જ આપણને ના ગમતું હોય તો પણ યુટ્યુબ ઉપર છે એવા ઘણા બધા સારા લોકો છે કે જેવી બધી વાતો કરે છે. ગોર ગોપાલદાસ છે, પછી એવા તો ઘણા બધા છે, પ્રેમાનંદ સ્વામી છે, એમને બહુ હા સારા પ્રેમાનંદ સ્વામી છે, પ્રેમાનંદજી આવા બધા મહારાજ. સંતો એ ઘણી બધી છે એવી પ્રવૃત્તિઓ છે કરે છે અને ઘણા બધા વિડીયો બનાવે છે. તો એને આપણે જોઈએ એ સારું જોવાનું આપણે એક માઇન્ડસેટ છે ડેવલપ કરીએ અને આ એમનેમ ડેવલપ નહીં થાય, આ બધું ધરાર કરવું પડશે. તો આ માઇન્ડસેટ જો આપણે ડેવલપ કરીએ અને સારી વાતો આપણે સાંભળીએ અને સારા પુસ્તકોનું વાંચન કરીએ તો ચોક્કસ આ જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એનાથી ફેર પડશે. અને એટલું તો ચોક્કસ થશે કે સ્માર્ટફોનના એડિક્શન આપણે છે બરોબર છે, ઘણા બધા સ્માર્ટફોનનો ઉપયોગ પોતાના બિઝનેસ માટે કરતા હોય તો એક સારી વાત છે, પણ જે આપણે સ્માર્ટફોનનો ખોટો ઉપયોગ કરીએ છીએ, જે આપણા ફ્યુચરને બરબાદ કરે છે, એ ઉપયોગ કરતા તો આપણે બંધ થઈ જ જશું. એ 100% હકીકતની વાત છે. બીજો એક મારો થોડોક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ હતો કે આજનો યુવાન ઘણીવાર ગેરમાર્ગે પ્રેરાઈ ગયો હોય અને એક સુસાઇડનું કલ્ચર આજના ટાઈમમાં બહુ વધતું જાય છે ડિપ્રેશનના કારણે, અને બીજા કોઈ ઘણીવાર ફાઇનાન્શિયલી કોઈ એવા સંકળાયેલો હોય, જેમ કે આજનું એક નવું કલ્ચર ડેવલપ થયું છે યંગસ્ટર્સની અંદર સ્ટોક માર્કેટનું. સ્ટોક માર્કેટની અંદર નિષ્ફળ જાય અને પછી સુસાઇડ કરતા હોય છે, ફાઇનાન્શિયલી ક્યારેક પ્રોબ્લેમમાં આવી જાય અને સુસાઇડ કરતા હોય છે. ઘણીવાર અમે જોયું છે કે ગેમિંગની અંદર મની લોસ થાય ને સુસાઇડ કરતા હોય છે. સ્ટોક માર્કેટની અંદર મેજર લોસના કારણે, પૈસા ના હોવાના કારણે સુસાઇડ કર્યું. તો શું કેવું છે, કારણ કે તમારું પણ થોડો ઘણો બેકગ્રાઉન્ડ મેં જાણ્યું કે થોડુંક સ્ટોક માર્કેટ રિલેટેડ છે. કે વાહ, સરસ ક્વેશ્ચન છે. અને આજે જે રીતે સ્ટોક માર્કેટ એક ઇમર્જિંગ બિઝનેસ છે એ ઇન્ડિયાની અંદર બનતો જાય છે, એ સંદર્ભે આ પ્રશ્ન પૂછાવો એ ખૂબ મહત્વનો છે અને એનો હું ખૂબ સારી રીતે જવાબ આપવાનો મારી જાણ અને અનુભવ પ્રમાણે પ્રયત્ન પણ કરીશ. પહેલું તમે જે કીધું કે આજના યુવાનો સુસાઇડ કરે છે, તો આજના જે યુવાનો સુસાઇડ કરે છે એમાં ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ મુખ્ય કારણો આ બે મને જોવા મળ્યા છે. એક તો પહેલું કે એને કોઈ ફાઇનાન્શિયલ પ્રશ્ન આવી જાય એટલે પોતે છે સુસાઇડ કરતો હોય છે, અને બીજું કે એની લવ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય, એના રિલેશનમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય એટલે પોતે સુસાઇડ કરતો હોય છે. આ બે મુખ્ય કારણો છે. ત્રીજું એક મુખ્ય કારણ આપણને જોવા મળે છે કે ભણતરના બોજને કારણે તે પોતે સુસાઇડ કરતો હોય છે. અને એવા કોઈ નાના નાના સિટીમાંથી કે સુસાઇડ કરતા હોય એવું પણ નથી. IITમાં ભણેલો વિદ્યાર્થી પણ છે એ પોતે ભણવાના બોજને કારણે સુસાઇડ કરતો હોય છે, તે આપણને જોવા મળે છે. તો સુસાઇડ કરે છે એમનું કારણ, આ બધા શું કામ સુસાઇડ કરે છે, કેવા સંજોગો બને છે અને સુસાઇડ કરે છે, આ એ થયું. પણ એ જ્યારે સુસાઇડ કરે છે તો એની પાછળ એક મેઇન રીઝન એ હોય છે કે વ્યક્તિ પોતે એકલતાનો અનુભવ કરતો હોય છે અને તે એકલતાના અનુભવના કારણે છેલ્લો કોઈ ઓપ્શન તેને મળતો નથી, એમનો કોઈ સહારો બનતો નથી, એટલે એ પોતે સુસાઇડ કરે છે. પણ હવે આપણે આવીએ સ્ટોક માર્કેટ ઉપર, અને આ સ્ટોક માર્કેટની જ એક હું વાત કરતાં આ જે સુસાઇડનો આખો પ્રશ્ન છે એને હું આમાં લઈ લઈશ કે સ્ટોક માર્કેટની અંદર યુવાનો આવે છે, આજકાલ પ્રમાણ વધતું ગયું છે, ઓપ્શન ટ્રેડિંગ કરે છે, એક પ્રકારનું સ્પેક્યુલેશન છે, અને પછી એને લોસ જાય છે એટલે સુસાઇડ કરે છે. તો આમાં પહેલું જ મારે એ કહેવું છે કે સ્ટોક માર્કેટમાં લોસ જવાથીને કોઈ સુસાઇડ કરતું નથી. આ હકીકત છે, વાસ્તવિકતા છે. એ સુસાઇડ એટલા માટે કરે છે કારણ કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે રૂપિયા ક્યાંકથી ઉછીના લઈ આવ્યો હોય, ઊંચા વ્યાજે લઈ આવ્યો હોય, અથવા તો ફ્રોડ એપ્લિકેશનમાંથી લોન લીધી હોય અને પછી તેને હેરાન કરતા હોય, આવા કોઈ પણ પ્રશ્નો હોય એના લીધે સુસાઇડ કરે છે. બાકી તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો ડીમેટ એકાઉન્ટની અંદર જ એવો રૂલ છે કે તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો તમારું અમુક માર્જિન હિટ થઈ જાય, 80% ફંડ તમારો લોસ જાય એટલે ત્યાંથી ને ટ્રેડિંગ એક્ટિવિટી તમારી સ્ટોપ કરી દેવામાં આવે છે, તમને નોટિફિકેશન પણ મોકલવામાં આવે છે. અને ઇવન જે આ બધા ડીમેટ એકાઉન્ટ જે કોઈ કંપની છે, બ્રોકર છે, એ પોતે આપણા એકાઉન્ટમાં ફંડ ઝીરો થઈ જાય પછી કોઈ આપણને એવું વધારાનું માર્જિન આપતું નથી કે આપણે તેમાં ટ્રેડ કરી શકીએ. ઇવન આપણી પાસે 50,000 રૂપિયા હોય ને આપણે 5 ટાઈમ માર્જિન આપ્યું
તો પણ આપણી કેપિટલ જ્યારે ઇનિશિયલ કેપિટલ 0 થાય છે ત્યારે તો ટ્રેડિંગ એક્ટિવિટી સ્ટોપ જ થઈ જાય છે. એટલે આ પ્રશ્ન કોઈ સ્ટોક માર્કેટને લીધે થતો હોય એવું નથી, પણ એના માટે જે ફંડિંગ જ્યાંથી લઈ આવે છે એ ફંડિંગના સોર્સ જે છે અને એ પછી રૂપિયા ચૂકવી શકતો નથી એટલે પોતે છે સુસાઇડ કરતો હોય છે. હવે તમે એમ કહેશો કે અલ્ટિમેટલી એ ફંડિંગ લઈ આવે છે તો સ્ટોક માર્કેટ માટે જ લઈ આવે છે, ટ્રેડિંગ કરવા માટે જ લઈ આવે છે. તો પહેલાં તો સ્ટોક માર્કેટ એ કોઈ ગેમ્બલિંગ નથી, આ આપણે સ્વીકારવું પડે, સમજવું પડે. એક બિઝનેસ છે અને ગવર્મેન્ટના રેગ્યુલેશન્સ મુજબ આ ચાલે છે. સેબીના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ ચાલે છે અને આવી એક્ટિવિટી ઓછી થાય, યુવાનો છે લોસ કરતાં ઓછા થાય, ટ્રેડર જે લોકો છે લોસ કરતાં ઓછા થાય, એમના માટે ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન સેબી છે એમની સમજમાં જેમ જેમ આવતું જાય તેમ લઈ આવતી જ જાય છે. આપણને એવું થાય કે એવો રૂલ્સ કેમ નથી આવતો, કે એવા રેગ્યુલેશન્સ કેમ નથી આવતા. તો વર્ષોથી જે રૂલ્સ અને રેગ્યુલેશન ચાલતા હોય એને બદલવામાં, ચેન્જ કરવામાં એ ઘણી બધી વાર લાગતી હોય છે, એમની પાછળ ઘણી બધી પોલિસી હોય છે. અને અત્યારે સ્ટોક માર્કેટ છે એ એક ઇમર્જિંગ બિઝનેસ છે, એટલે એમાં જેમ જેમ એવા ક્રાઇસિસ આવતા જાય અથવા તો પ્રશ્નો આવતા જાય એ મુજબ એના સમાધાન છે એ આવતા જ જાય છે. એમના માટે મારે ગૌરવ સાથે કહેવું પડે કે આપણી જે સેબી છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ બહુ જ આ બાબતે કાર્યરત છે, એટલે એ માટેની પ્રશંસા પણ આપણે કરવી જોઈએ. બીજું કે સ્ટોક માર્કેટમાં લોકો આવે છે તો રાતોરાત રૂપિયા ડબલ થાય, 21 દિન મેં રૂપિયા ડબલ, આવી એક ફિલોસોફી સાથે આવે છે કે અહીંયા આવીને મારા રૂપિયા ડબલ થઈ જશે અને અહીંયા આવીને હું કરોડપતિ બની જઈશ. 100% સ્ટોક માર્કેટમાં તમે ટ્રેડિંગ સારી રીતે કરો એટલે તમે કરોડપતિ બનો. તમારી કેપિટલ ઇનિશિયલી જે હોય એનાથી ને પછી ગ્રો થાય. સ્ટોક માર્કેટમાં તમે ટ્રેડિંગ કરવાથી તમે કરોડપતિ બનો એ વાસ્તવિકતા છે. તો કોઈ પણ બિઝનેસ કરો તો તમે કરોડપતિ બનો. જેટલું તમે કેપિટલ નાખો એનું 2x 3x ગ્રો 2x 3x થાય અને આ ટ્રેડિંગથી પોસિબલ છે અને બહુ જ ઓછા સમયની અંદર પોસિબલ છે. પણ એના માટે છે આપણે પ્રોપર એનું સ્ટડી કરવું પડે. તમે ડૉક્ટર બનો તો ડૉક્ટર કાંઈ એમનેમ નથી બની જવાતું. 27-28 વર્ષની ઉંમરે કોઈ એક યુવાન છે પોતે ડૉક્ટર બનતો હોય છે અને એના માટે 5-7 વર્ષ તેમને ખપી જવું પડે છે. તો એવું જ છે સ્ટોક માર્કેટની અંદર કે સીધા આવીને કોઈની ટિપ્સ ઉપર તમે ટ્રેડ કરવા માંડો તો એનાથી કોઈ તમારી ટ્રેડિંગ એક્ટિવિટી છે એ કાંઈ સારી થવાની નથી. એનાથી તમે કંઈ સ્ટોક માર્કેટની અંદર સક્સેસ જવાના નથી. અહીંયા આપણે જાણીએ છીએ કે ટેક્સટાઇલનો બિઝનેસ ખૂબ સારો છે. એવું હું જ છું અને મારે જ ટેક્સટાઇલનો બિઝનેસ શરૂ કરવો છે એટલે મેં ટેક્સટાઇલનો બિઝનેસનું બધું સેટઅપ તૈયાર કરી દીધું અને મારે બિઝનેસ શરૂ કરવો છે. અને તમે જ ટેક્સટાઇલની અંદર ખૂબ સારી રીતે કામ કરો છો અને બિઝનેસ સારી રીતે કરો છો. હું તમને ફોન કરું કે કશ્યપભાઈ આજે કારખાનાની અંદર મારે શું કરાય, મારે હવે શું છાપવું જોઈએ, એનું ટ્રેડિંગ કેવી રીતના કરું, હું તમને દરરોજ એવું પૂછું, તમારી પાસેથી એક પ્રકારની ટિપ્સ લો, તો એનાથી શું મારો બિઝનેસ ગ્રો કરવાનો છે? નથી કરવાનો. કારણ કે ટિપ્સ લઈને ન ચાલે. મારા કાર્ડ્સ મારી સિસ્ટમ પ્રમાણે ચાલતા હોય, તમારા અલગ હોય, ન ચાલે, ડિફરન્સ હોય ઘણી વસ્તુ. હું ટિપ્સ જ લીધા કરું અને મારો બિઝનેસ હું રન કરું તો એ ન ચાલે. એના માટે મારે એમાં ઊંડું ઉતરવું પડે, મારે શીખવું પડે, જાણવું પડે, 3-4 વર્ષ આપવા પડે અને એમાં પણ ઇનિશિયલી તમારે લોસ તો આવવાનો જ છે. 2-5-10 લાખનો લોસ તો તમારે આવવાનો જ છે. એ લોસ નથી પણ એ તમે જે શીખો છો એની તમે ફી આપો છો. એમ સ્ટોક માર્કેટની અંદર તમે જે લોસ કરો છો, શીખીને લોસ કરવાની વાત છે. શીખો છો અને લોસ કરો છો તો એ તમે ફીસ પે કરો છો સ્ટોક માર્કેટને શીખવા માટેની. અને જો તમારે સ્ટોક માર્કેટમાં આગળ વધવું જ હોય તો એવા ઘણા બધા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ સારા છે કે જે ખૂબ સારી રીતે સ્ટોક માર્કેટને શીખવાડે છે. મેં જેની પાસેથી કોર્સ કરેલો છે અવધૂત સાથે ટ્રેડિંગ એકેડમી, બહુ જ સારી રીતે સ્ટોક માર્કેટ શીખવાડે છે. તો એવા જે કોઈ પણ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય તો ત્યાં આગળ જાઓ, ટ્રેનિંગ લ્યો અને પછી તમે ટ્રેડિંગ શરૂ કરો તો તમને લોસ નહીં જાય. શીખવું પડે, 3-4 વર્ષ તો આપવા જ પડે. એટલે સ્ટોક માર્કેટની અંદર તો ભાઈ આવું છે. ડીપ એનાલિસિસ હોવું જોઈએ તો જ એનાલિસિસ હોવું જોઈએ. કોઈને એનાલિસિસ કરવું નથી. આજે શું લેવાય, આ ઓપ્શન લઈ લો, આ ટ્રેડ લઈ લો, આજે શું લેવાય શું ન લેવાય એ બીજાને પૂછ્યા રાખવાથી, ટેલિગ્રામ ઉપર ચાલવાથી છે
આપણી જિંદગી રેકડી જેવી થઈ જશે, પણ કાંઈ તમે સક્સેસ નહીં જ જવા, 100%ની વાત છે. બરાબર. હવે જે યુવાનો છે એ પોતે સુસાઇડ કરતા હોય, એ તો મેં તમને કીધું કે કેવી રીતના સુસાઇડ કરે છે એના કારણોની આપણે વાત થઈ. તો યુવાનો સુસાઇડ કરતા ઓછા થાય, આ સુસાઇડ કલ્ચર ઓછું થાય, એમના માટે સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે આપણી જીવનશૈલી છે, આપણે કોઈ એવું સાહસ ન કરીએ કે જે સાહસથીને છે આપણું માઇન્ડ અપસેટ થઈ જાય, ડિપ્રેશનમાં ના આવી જાય. એ આપણે પહેલાં જ ધ્યાન રાખવું પડે. સાહસ કરવું જ પડે, આગળ વધવું હોય તો સાહસ કરવું જ પડે, પણ એવા સાહસ ન કરીએ જે કેવળ આપણા મનનું રંજન કરતું હોય, જે આપણે કેવળ મનનો આનંદ આપતો હોય, એવું સાહસ આપણે ના કરીએ તો છે આપણે આથી બચી શકીશું. અને આ જ વાત અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ વાત કરી છે કે એવું સાહસ ન કરવું કે જે કેવળ મનનું રંજન કરતી હોય, મનોરંજન કરતી હોય, એવું સાહસ ન કરવું જોઈએ.